કામેથી આવીને જી તો હીરા ઘસીને આવીને બધા જે ચોકડી પાસે રોડ પાસે ગણપતિ નથી ન કરતો છોકરા બે રમતા હોય પાર્ટીશનમાં ગણપતિ દાદા હે હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી વાર એક નવો વ્લોગની અંદર તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય માં મંગલ જય ભવાનાથ અને જય મહાકાળીમાં તો અત્યારે જો 1 વાગી ગયો છે ભાઈ 1 વાગી ગયો છે ને ભાઈ કામેથી આવેલો આવું ને કામેથી આવીને જી તો હીરા ઘસીને આવીને ખાધું છે એમાંયથી ભાઈ ઘરે રહેવાનું હોય તો વ્લોગ શૂટિંગ થઈ જાય પણ ઘરે રહેવાનું ન હોય કામે વ્યૂ જવાનું હોય તો બપોરે વ્લોગ શૂટિંગ કરવું પડે એટલે કાયમી તો ભાઈ કામે વ્યૂ એટલે વ્લોગ શૂટિંગ થોડુંક મોડું થાય 12 વાગે જઈને 1 વાગે જાય બપોરે ખાવા આવું ને તારે વ્લોગ શૂટિંગ કરું છું બાકી તો આખો દી તો વ્લોગ શૂટિંગ કરવાનો કંઈ ટાઈમ હોય નહીં ને ભાઈ અત્યારે તડકો હે ફૂલ મસ્તીનું વાતાવરણ છે ને ભાઈ તડકો અત્યારમાં હે ફૂલ તડકો હે અત્યારમાં તો ઉપર આવી ગયો તડકો હાવ માથા પર તડકો આવી ગયેલો હે ભાઈ વાતાવરણ હે બહુ મસ્ત એક નંબર વાતાવરણ હે અત્યારનું બહુ મસ્તીનું વાતાવરણ છે ને ભાઈ ચેનલ થોડીક ડાઉનમાં હાલે છે તો થોડોક સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને હું થોડોક શેર કરી દેજો શેર કરશો તો થોડોક વિડીયો હાલશે વ્લોગ થોડોક હાલશે બાકી અત્યારે વ્લોગ હાવ ડીમ હાલે છે ડીમ આમ હાવ ચેનલ બોલામાં જ નથી એટલે ચેનલ હાવ ડાઉનમાં વી ગયેલી છે અત્યારમાં તો હાવ ડાઉન ચેનલ હાલે એટલે થોડોક સપોર્ટ કરતા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયો શેર કરી દેજો ને લાઈક કોમેન્ટ કરી નાખજો કેવો વ્લોગ લાગે કઈ કઈ ગામમાંથી વ્લોગ મારો જવો એ જરી કોમેન્ટમાં જણાવી દેજો કોમેન્ટ કરી નાખજો જરીક ને ભાઈ અત્યારનો બહુ મસ્ત નજારો છે અને ભાઈ આપણે એક કોમેન્ટનો વિડીયો બનાવવાનો છે તો તમે કોમેન્ટ કરતા રહેજો તો એનો વિડીયો હું આખો બનાવી નાખી વ્લોગ આખો બનાવી નાખી એનો આખો વ્લોગ બનાવી નાખી તો એ આ ચેનલમાં જ બનશે આ ચેનલમાં થાય છે એટલે કોમેન્ટ કરતા રહેજો એટલે આનો આખો હું વ્લોગ શૂટ કરી નાખી ને બાકી અત્યારનું વાતાવરણ એ બહુ મસ્તીનું છે ને મારે નાહવું છે નાહીને પછી જાય ગણપતિ દાય આટો મારવા બાકી અત્યારે તો તડકો ફૂલ છે એટલે નાહી નાખી ગરમી ન થાય એના લીધે નાહી નાખી તડકો ફૂલ છે બહુ મસ્ત વાતાવરણ છે અત્યારનું તડકો હાવ અહીંયા આવી ગયો માથા પર તડકો આવી ગયેલો હોય તો નાહી નાખી નાહીને પછી ગણપતિ દાદાએ આટો મારવા જાય ને ગણપતિ દાદાના દર્શન કરતા આવી જઈએ ફાઇનલી હું નાહી નાખ્યો છું ને ભાઈ મસ્ત મજાનો તાર થઈ ગયો છે ને હવે આપણે ભાગવાના કામે પણ આપણે ગણપતિ દાદા ચોકડી પાસે રોડ પાસે ગણપતિ દાદા બેહાડેલા છે ને એને દર્શન કરતા જઈને કામે ભાગી હીરા ઘસવા જવાનું છે ભાઈ હીરા તો ઘસવા જવા જ જોઈએ કારણ કે ક્યારે બીજું તો કંઈ કામ છે નહીં એટલે હીરા ઘસવા જવું પડે ને હીરા ભાઈ ઘસવાનો ફૂલ કંટાળો આવે ને હીરા ઘસવાનો કંટાળો કોને કોને આવે ને જરી કોમેન્ટમાં જણાવી દેજો મને તો હીરા ઘસવા ફૂલ કંટાળો આવે એક ધારું ગાંડીએ બેસી રહેવાનું ટેબલ ઉપર બેસી રહેવાનું એટલે બહુ કંટાળો આવે ને કોને હીરા ઘસવાનો કંટાળો આવે જરી કોમેન્ટમાં જણાવી દેજો ને અત્યારે તો ભાઈ 1:30 તો વાગી ગયો છે 1:30 વાગી ગયો છે ને અત્યારે આપણે ભાગવું છે હીરા ઘસવા ભાગીએ ગણપતિ દાદાને દર્શન કરતા જાય પછી હીરા ઘસવા ભાગીએ ને અત્યારે ભાઈ તડકો નીકળી ગયો ફૂલ તડકો નીકળી ગયેલો છો ને અમે મસ્ત મજાનો નાહી નીકળ્યો ને તાર થઈ ગયો છો તડકો હાવ સીધો થઈ ગયેલો હે ઉપર આવી ગયો હાવ તડકો ઉપર તડકો આવી ગયેલો હે અત્યારનું વાતાવરણ કેટલું મસ્ત વાતાવરણ છે મસ્તીનું વાતાવરણ છે અત્યારનું મસ્ત વાતાવરણ છે ને અત્યારે આપણે ભાગવાનું છે પાછું કામે ભાગીએ હીરા ઘસવા ભાગીએ ભાઈ કારણ કે હીરા ઘસવા તો જવા જો બીજું કંઈ તો આપણે એને કામ છે નહીં એટલે હીરા ઘસવા જવા દો હે આપણે બ્લૂટૂથ લઈને ભાગીએ હીરા ઘસવા કારણ કે ગણપતિ દાદાને દર્શન કરીને હીરા ઘસવા ભાગી દો ફાઇનલી ભાઈ હું તો ગણપતિ દાદાને પોગી ગયો છું ને આપણે ગણપતિ બાપા બેઠા છે ભાઈ મસ્ત મજાનો શણગાર કરેલો છે ને ભાઈ મસ્તીને બેઠા છે ને અત્યારે અહીંયા છોકરા નથી ન કરતો છોકરા બે રમતા હોય પણ અત્યારે છોકરા છે નહીં ગણપતિ દાદા બેઠા છે પાર્ટીશનમાં ગણપતિ દાદા છે ને આ છે મૂર્તિ આ છે નાના ગણપતિ દાદા છે ને હા મોટા ગણપતિ દાદા છે ને શણગાર કરેલો બહુ મસ્તીનો મસ્ત શણગાર કરેલો હોય અત્યારમાં બેહાડ્યા એ દીધા શણગાર તો કર્યો હો બાકી અત્યારે તો આવી રીતના હવે આપણે ગાડી અહીં લઈ લીધી છે ને ભાઈ સાંયા ગાડી લઈ લીધી ખોટી તડકે મૂકવી
એટલે સાયા ગાડી લઈ લીધી અને અત્યારે હું ભાગ્યો છું ભાઈ કામે. એટલે મને એમ થયું કે અહીંયા ગણપત દાદા બેઠા તો દર્શન કરતો હતો વાયરો ગણપત દાદાને અહીંથી ભાઈ કામે વિયો છે, કારણ કે હા રોડ જ છે, એટલે પણ રોડ જ છે એટલે નાથી હવે તો હું સીધો કામે ગામમાં વિયો છે. અત્યારે તો ગણપત દાદાના દર્શન કરવા આવ્યો છું ને તમને ગણપત દાદાના દર્શન કરાવી દીધા ને નોય થાય તો પાછા દર્શન કરી લો. આ છે ગણપત દાદાની મૂર્તિ ને વાહ પાર્ટીશન મેં ગણપત દાદા હે, તો તમે દર્શન તો કરી લીધા છે. મારા વ્લોગ જોતા છે એ તો દર્શન કરી જ લી, પણ અત્યારે તો ઘરે ઘરે ગણપત દાદા બેહાડેલા હોય, કારણ કે ઘણી જગ્યાએ ગણપત દાદા બેહાડેલા હોય. અમારે અહીં બેહાડેલા એટલે દર્શન કરતો હતો ને કામે વિયો હતો. ફાઇનલી કારખાનેલી હું વિયો હતો ભાઈ ઘરે ને અત્યારે ભાઈ જે ટેપ વાગે એ ગણપત દાદા ટેપ ચાલુ છે. અત્યારે ગણપત દાદા ફૂલ ટેપ ચાલુ છે ને ભાઈ ફૂલ સંભળાય છે અહીંયા તો, કારણ કે અમારે ગણપત દાદા હાવ પાસે બેહાડેલા છે ને એટલે વધારે થોડું સંભળાય. ને અત્યારે આવી ગયો છે વરસાદ આવી ગયો છે ને ભાઈ હજી તો હું કારખાનેલો હજી તો આવ્યો જ છું. અત્યારે તો ભાઈ વરસાદ રહો ને પછી કારખાનેલો નીકળ્યો હોય, બાકી અત્યારે તો વરસાદ આવી ગયો છે ને બહુ મસ્તીનું વાતાવરણ, બહુ મસ્ત એટલે મસ્ત એકદમનું વાતાવરણ. અત્યારે થોડા વરસાદના છાંટા આવે છે, વાતાવરણ છે એકદમનું મસ્ત. મસ્તીનું વાતાવરણ અને મારે જવું છે ગણપત દાદાએ આટો મારવાના, કારણ કે છોકરાને બધા રમતા છે, ભાઈબંધોને એવા છે તો ઘડીક આપણે હવાને ભમાઈને કરીશું ભાઈબંધો રહ્યા. અને બાકી અત્યારે જવું છે આપણે ગણપત દાદાએ, અમારા ગણપત દાદા પાહા બેહાડેલા હોય આગું જવું પડે અમને. ને ભાઈ આજે ડાક નંબર રાખેલું છે, તો આનો વ્લોગ આ ચેનલમાં આવી જશે આખો, તો એ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ડાક નંબરનો વ્લોગ જોવા માટે. અત્યારે તો હું ગણપત દાદાએ જાઉં છું ભાઈ. ફાઇનલી અત્યારે 8 વાગી ગયા છે ને મેં ખાઈ લીધું અને બે કોર ભાઈ અત્યારે તો ડીજે વાગે છે, ટેપ વાગે છે, બે કોર ટીડિયા વાગે છે, કાંઈ ગણપત દાદા બેહાડ્યા નાઈ પણ ટીડિયા વાગે છે. અને અત્યારે ત્યાં ડાક નંબર છે ને રાખેલું ગણપત દાદા બેહાડેલા છે ને ડાક નંબર રાખેલા ને એ જગ્યાએ પણ અત્યારે ડીજે વાગે છે ને અત્યારે આપણે જવાનું છે ભાઈ ડાક નંબરમાં. એટલે ડાક નંબરનો વ્લોગ જોવો હોય ને તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને આખો ડાક નંબરનો વ્લોગ જોવા મળી રહેશે. બાકી તો અત્યારે આપણે જૂની ગાડી લઈને જવાનું, જૂની ગાડીમાં રાજા મહાકાળીમાં નામ લખાવેલું છે. બાકી અત્યારે તો આપણે જૂની ગાડી લઈને જવાનું છે, એક બે ભાઈબંધને જવાનું છે, બે ગાડી બે કે 3 ગાડી લઈ જાઉં. એક ગાડી તો આજથી લઈ જવાની છે, એક આ ગાડી લઈ જવાની છે અને એક ગાડી બીજી લઈ જવાની. અત્યારે તો ભાઈબંધ ઘરે તાબાવા કરે અત્યારે 2-3 ગાડી લઈ ઓલા પણ થોડું અંદરવાળું બતાય ને ના ગણપત દાદા બેહાડેલા હે ને અત્યારે થઈ ગયેલું આ અંધારું થઈ ગયું. અત્યારે શરૂ થયું આ બાઈક આ સસ્તાબાના બગીચા. અત્યારે 2 કલાક ડીજે ટેપ સંભળાય, એક ઓલી બાજુથી સંભળાય એક આ બાજુ છે, 2 કરથી સંભળાય છે અત્યારમાં તો. બાકી આખો વ્લોગ ડાક નંબરમાં તમારે જોવું હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને મારો ડાક નંબરનો વ્લોગ પહેલાં જોવા મળી જાય. એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન ઓન કરી નાખજો, એટલે બધાની પહેલાં તમને વ્લોગ મારો જોવા મળી જાય ને નોટિફિકેશન પડી જાય તમારી ફોનમાં, જેથી કરીને ભાઈ વ્લોગ તમને જોવા મળશે આખો ડાક નંબરનો. એક ભાઈબંધને ચેનલ લાઈવ કરવાની છે, એ અત્યારે તો લાઈવ કરશે, આનું સેટઅપ કરવાનું છે અત્યારે મારેથી જઈને ને આઈફોનમાં લાઈવ કરવાની છે ચેનલ. અને ચેનલ તો નામ મને ભૂલાઈ ગયું, પિંકુ એવું કંઈક નામ છે, પણ એ ચેનલ આખી લાઈવ થાય ને એ તો આમાં તો શું કહેવાય એવું કેમ થાય બોલે. ચેનલનું નામ શું છે? પિંકુ ઓફિશિયલ વ્લોગ ચેનલ આખી રાત લાઈવ રહેવાની છે, સર્ચ મારીને જોઈ લેજો. બાકી અત્યારે તો આપણે ડાક નંબરમાં જવાનું છે ને આજનો વ્લોગ એટલે લગાણ છે ને આખો વ્લોગ એડિટિંગ કરવાનું બાકી, એટલે આજનો વ્લોગ એટલે લગાણ છે. તો મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળી ગયા નવા વ્લોગ ની અંદર, ત્યાં લગન બધાને બાય બાય.